આજની ધર્મકથા. પ્રણામ. પેથળ શાહ ઊભા છે પોતાના પરમ તારક ગુરુ ભગવંત એવા પૂજ્ય ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાની સામે. એકાંત છે અને પૂજ્યશ્રીની પિયુષ ધારામાં સ્નાન કરી રહ્યા છે. પોતે સાહેબના મુખમાંથી નીકળતો એક એક શબ્દ એ પેથળ શાહ માટે અમૃત છે. વર્ષોથી જેની કામના કરી છેક કોઈ સ્થિતિ પરિસ્થિતિ ન હતી એવા સમયે સાહેબના મુખમાંથી નીકળેલો શબ્દ કે પેથળ શાહ તમે પણ પરિગ્રહ પરિમાણ લ્યો. એ શબ્દ બોલાયો ત્યાર પછીથી લઈને જે બધી ઘટનાઓ સર્જાઈ, ઘટનાઓનો ક્રમ એક પછી એક પલટાતો ગયો. અવંતી આવવું માંડવગઢમાં, માંડવગઢ આવવાનું છે એવો એક સંકેત બાળકો દ્વારા મળવો, બધી ઘટનાઓ કંઈક ને કંઈક અલગ થતી ગઈ અને આ અલગ થતી ઘટનાઓ બધી જ શુભતા તરફ અને સદભાગ્ય તરફ લેતી ગઈ. કારણ કે મૂળમાં એક શબ્દ એક મહાપુરુષના મુખમાંથી નીકળ્યો હતો કે તમે 5 લાખનું પરિમાણ લો. મહાપુરુષો યોગી પુરુષોના મુખેથી નીકળેલો શબ્દ અનાયાસે પણ કુદરત એને સાચો કરે. આપણે બહુ સહજતાથી કોઈને વચનસિદ્ધ પુરુષ કહી શકીએ છીએ કે આ ગુરુ ભગવંતો વચનસિદ્ધ હતા, એ બોલે તે થતું. પણ એ વચનસિદ્ધિ કેમ થઈ એના ઊંડાણમાં આપણે ક્યારે જતા નથી. આ કોઈ માંત્રિક તાંત્રિક કે ધાર્મિક પ્રક્રિયા નથી. વચન સિદ્ધ ત્યારે થવાય છે કે જ્યારે કુદરત એમને સ્વીકારે કે આ મહાપુરુષનું વચન મિથ્યા થાય તો એમાં એમની નહીં અમારી લાજ જાય, કુદરતની લાજ જાય. અને એટલે વિધિના લેખ બદલી નાખે પોતે કુદરત. કારણ કે આ મહાપુરુષના મોઢેથી નીકળેલો શબ્દ છે. પણ આવું જીવન બનાવવા માટે અંદરની નિર્મળતા, અંદરની પવિત્રતા, જીવ માત્ર પ્રત્યેનો મૈત્રી ભાવ, કશાયોની મંદતાનો ભાવ, એ બધું પરાકાષ્ઠાએ લઈ જવું પડે. ધ્યાન, જ્ઞાન, સ્વાધ્યાય, આ બધા ગુણોની કેળવણી કરવી પડે. આપણે ત્યાં સિદ્ધિઓ અને લબ્ધિઓ ગુણો થકી મળતી હતી, એ કોઈ ક્રિયાઓ થકી મળતી હતી એવું નહીં. ક્રિયાઓ દ્વારા ગુણો કેળવાય ને ગુણો દ્વારા જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. જે ક્રિયાઓમાં ગુણનું લક્ષ્ય નથી, ગુણના પ્રાદુર્ભાવ માટેનો પુરુષાર્થ નથી, તે ક્રિયાઓ ક્યારે સિદ્ધિ આપી ન શકે. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાની તમામ ક્રિયાઓ ગુણલક્ષી અને લબ્ધિલક્ષી. લબ્ધિ પ્રાપ્ત થઈ અને એમના મુખમાંથી નીકળેલો શબ્દ આજે પેથળ શાહ અનુભવે છે કેટલો સત્ય છે. ને એટલે જ હવે 2 હાથ જોડી અને પૂજ્ય ગુરુ ભગવંતની સામે ઊભા રહી અને કહે છે કે પ્રભો હવે માર્ગદર્શન આપો. મારે લક્ષ્મીને ક્યાં વાવવી? આપની આજ્ઞા એ મારો આદર્શ બનશે. આપના ઉરના એ બોલ એ મારી માટે આપ્ત વચન હશે. આપનો સદુપદેશ, આપની સેવાનો ભાવ, આપનું સમર્પણ, એ બધું જ મારી માટે પ્રતિજ્ઞાની પાળની સપાટી ઉપર થઈને વહેતા આ પૈસાના પ્રવાહને સન્માર્ગે વાળશે. અને પૂજ્ય ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાના મુખમાંથી શબ્દો સરે છે. મંત્રીશ્વર જીનેશ્વર ભગવંતે લક્ષ્મીને જેમ અમળ કહી છે એમ અમલમાંથી અમૃત બનાવનારી અદ્ભુત પ્રક્રિયા માટે પણ લક્ષ્મીને જ એમણે દાખવી છે. સંસાર કાજે વપરાતી લક્ષ્મી એ વિષ છે, ઝેર છે, જ્યારે શાસન કાજે કુરબાન થતી સંપત્તિ એ પિયુષ એટલે કે અમૃત છે. અને હવે તે સ્થાનો માટેની વિનંતી પેથળ શાહે કરી કે હું ક્યાં ક્યાં વાપરું. અને પછી એક એ સ્થાનોની વાતો પૂજ્ય ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજા કહેતા રહે છે. જીન મૂર્તિ, જીન મંદિર, જીનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ 7 ક્ષેત્રની નૌકામાં પોતાના પૈસાનું જો પાણી વાળવામાં આવે તો સમગ્રતયા એ હરિયાળી અને લીલોછમ પ્રદેશ બને અને નૌકા એ પોતાની મંજિલ સુધી પહોંચે. સાહેબેને હજી થોડી વિશેષ પ્રેરણા એટલે કે એક્ઝેક્ટ શું કરવું તેના ડિટેલિંગ માટે પેથળ શાહ વિનંતી કરે છે. અને અહીંયા ધર્મઘોષ સુરી મહારાજ સાહેબ યોગ્ય જીવ જોઈ
અને માંગણી સ્વીકારી અને તે જીવને યોગ્ય એવા કાર્યો એ એમને બતાવવાના શરૂ કરે છે. સર્જનના ટાંકણાઓથી સારાએ ભારત વર્ષને ગુંજતું કરી દો. જીન મૂર્તિ અને જીન મંદિર એ ભવસાગર તારનારી નૈયાઓ છે. સંસારના મહાસાગરને જે ચીરીને સફર કરાવી શકે છે એવા જીન મૂર્તિ અને જીન મંદિરોમાં આ પૈસાને વહાવી શકાય. જીનાગમ એ આકાશમાં સદૈવ ચમકતો ધ્રુવ તારલો છે. એ ધ્રુવ તારલાને જેટલું થઈ શકે એટલું પુસ્તકારૂઢ કરી શકાય. ભગવાન વિતરાગે જે સમવસરમાં સત્ય પ્રકાશ્યું એને જે જાળવીને રાખે છે એવા જીનાગમોનું નવ્ય લેખન કરાવી શકાય. કારણ કે જૈન સંસ્કૃતિનો પાયો સ્તંભ એ જીનાગમ છે. એ પછીથી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના ક્ષેત્રમાં સંપત્તિને વાળી શકાય. આખી આલમમાં અંધકાર છવાયો છે. કોઈ અથડાય છે, કોઈ ટીચાય છે, કોઈ ભટકે છે, કોઈ લોહી લુહાણ બને છે. બસ આવા સમયે અમર જ્યોતિની મશાલ જલાવતો એક સાધુ સાધ્વીનો સંઘ એ આ જગતમાં વિચરી રહ્યો છે. એમની સેવા ભક્તિ એમાં જેટલું દ્રવ્ય વાપરી શકાય એ દ્રવ્યની સાર્થકતા છે. મંત્રીશ્વર સાંભળે રાખે છે, એમની રોમરાજી વિકસ્વર થઈ રાખે છે અને એ રોમરાજીની વિકસ્વરતા જોઈ અને ધર્મગોસ્વરીશ્વરજી મહારાજા હજી આગળ વધે છે કે સંઘની સેવા ભક્તિ એ પણ મુક્તિની ઉપાસના છે. પોતાનો સમાન ધર્મી ધર્મથી રહિત હોય એ કઈ રીતે ચાલે? પોતાનો સમાન ધર્મી એ ધનથી નિર્ધન હોય એ કઈ રીતે ચાલે? પોતાનો સમાન ધર્મી એ ઘરથી બેઘર હોય એ પણ કઈ રીતે ચાલે? સાધર્મિક એટલે સગ્ગો ભાઈ. પોતાના અને એના બંનેઓના પિતા કોણ? તો કે જગત પિતા અનુપમ કરુણામૂર્તિ ભગવાન. એક ભાઈ બંધનમાં હોય અને બીજો ભાઈ મુક્તિની વાંસળી વગાડે કઈ રીતે ચાલે? અને આ બધી પ્રેરણા લેતા લેતા પેથળ શાહ કહે છે કે પ્રભુ, હું ધન્ય થયો. આપને આ સ્વપ્નને સાકાર બનાવવા જે કરવું પડે એ કરવા માટે હું મથીશ. જાનની બાજી લગાવવી પડે તો પણ હું કદમ પાછળ નહીં કરું. જો આપનો આદેશ સચવાતો હોય તો માંડવગઢની મંત્રી મુદ્રાને ફેંકી દેવા માટે પણ મારી તૈયારી છે. આપના ઉરના બોલની ઉપાસના થતી હોય તો ગમે તેવો ભોગ આપવાની મારી તૈયારી છે. આ રીતનું સાહેબને કમિટમેન્ટ આપી અને પીથળ શાહ ત્યાંથી આગળ વધે છે. ઘરે જાય છે. ઝાંઝણને બધી વાતો કરે છે કે ઝાંઝણ, હવે મને દિશા પ્રાપ્ત થઈ ગઈ છે. આચાર્ય દેવે જે દિશા ભણી આંગળી ચીધી એ દિશાનો પ્રવાસ, હવે આ સંસારની અવદશાનો પણ અંત આવશે. ઝાંઝણ શાહ પણ કહે છે કે પિતાજી, માંડવગઢમાં જ એક અભૂતપૂર્વ જીન પ્રસાદનું નિર્માણ કાર્ય આરંભી અને આ કાર્યની શરૂઆત કરીએ. પ્રથમણી સૂરમાં સૂર પુરાવે છે. આપણને આનંદ થાય, શું પરિવાર હશે આ? બધાની વેવલેન્થ સેમ. કેટલાય પ્રસંગો આવ્યા, કેટલીય ઉતાર ચઢાવની ધારાઓ આવી, પણ ક્યાંય કોઈની વચ્ચે નાનકડો પણ એક વિખવાદ પણ નહીં. આ પુણ્ય છે. ભગવાનની ભક્તિ કરીને મેળવેલું આ પુણ્ય છે કે ઘરની અંદરમાં ક્યાંય પ્રતિકૂળતા ન મળી રહે. પણ આ પુણ્ય કયું? આ પુણ્યાનુબંધી પુણ્ય. સામાન્ય પુણ્યથી આ પ્રાપ્ત ન થઈ શકે. પોતાના મનમાં ચાલતી જે ધારા છે એ જ ધારાને ઝીલતા સ્વજનો પ્રાપ્ત થવા એ પુણ્યાનુબંધી પુણ્ય સિવાય અશક્ય છે. અને એટલે જ આપણે ખરેખર ચકાસવું જોઈએ કે પૂર્વ ભવોમાં જે નથી કર્યું અને જેના કારણે આ ભવની અંદરમાં પ્રતિકૂળતાઓ લાગે છે, તો આ ભવની આરાધના એ ખરેખર પાપાનુબંધી પુણ્ય નથી ને. આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓ ખરાખર અર્થમાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપજાવે છે કે નહીં એ ચકાસવું એ પરમ ધર્મ છે. ફક્ત પુણ્ય કરવાથી બાંધવાથી કાર્ય નથી થતું. અનુબંધ ચકાસ્યા પૂર્વક કરવાથી જ એ લોકોત્તર બને છે. અને આજની આપણી પરિસ્થિતિ આવી છે કે આપણે તમામ ધર્મક્રિયાઓ કરી લઈએ છીએ, તમામ ધર્મક્રિયાઓ દ્વારા પુણ્ય બાંધી લઈએ છીએ, પણ એ પુણ્ય કેવું છે? માયકાંગળું છે, બહુ મહત્ત્વનું છે, મજબૂત છે, એનો અનુબંધ કેવો છે? એ શુદ્ધ આશયપૂર્વકનું છે કે નહીં? એ વિધિ વિધાનપૂર્વકની ક્રિયાઓ છે કે નહીં? એ પ્રભુ આજ્ઞાપૂર્વકની છે કે નહીં? એમાં વીર્યોલ્લાસ પ્રગટ્યો છે કે નહીં? મારી શક્તિ પ્રમાણે હું વર્ત્યો છું કે નહીં? આ બધું જ જોવું એ રહી ગયું. બસ ક્રિયાઓ કરો.
વિરોધ ક્રિયાઓનો નથી, પણ વિરોધ એકલી ક્રિયાઓનો ચોક્કસ હોવો જોઈએ મનમાં. એકલી ક્રિયાઓ કેમ કરવાની? જ્યારે મનુષ્યપણું મળ્યું છે, શક્તિમાન છીએ, મનને વાપરવા માટેનું સંજ્ઞીપણું છે, અને તેમ છતાં પણ મન વગરના હોઈએ એવી રીતે ફક્ત ક્રિયાઓ કરી રાખવી, આ શોભાસ્પદ છે. અનુબંધ તો જ પડશે જો મન ભળશે. એટલે અહીંયા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં પેથળશાનો પરિવાર એમને સહકાર આપે છે. અને આ સહકારની ધારામાં આગળ વધતા વધતા ઝાંઝણ પોતાના પિતાને હવે વ્યક્ત કરે છે કે પિતાશ્રી, કેટલાય વર્ષોથી મનમાં આ ભાવ હતો. બહુ વર્ષો પહેલાં કોઈક મહાત્માના મુખે નાનો હતો અને પ્રવચન સાંભળ્યું ત્યારે શત્રુંજયની વાતો સાંભળતા સાંભળતા અચાનક રોમરાજી વિકસ્વર થઈ રહી હતી. શત્રુંજય જોયું ન હતું મેં ત્યારે, પણ ખબર નહીં કેમ પૂર્વજન્મમાં કંઈ સંવેદ્યું હશે અને મનમાં આવો ભાવ પ્રગટ્યો કે મારે પણ આવું શત્રુંજય જેવું જીન પ્રસાદ બનાવવું છે. એ સમયે તો દાદા હતા દેદશા, એટલે ત્યારે તો આ બધી શક્યતાઓ પણ દેખાતી હતી, પણ પછીથી જે પ્રવાહ કાળનો આવ્યો અને આપણને અહીંયાથી ત્યાં ભટકાવ્યા, પણ તેમ છતાં પણ એ સપનું અકબંધ હતું. અને એ અકબંધ રહેલું સ્વપ્નું આજે જ્યારે સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પગ માંડવું છે, તો પહેલું એ સ્વપ્ન સાકાર કરીએ કે જે સપનાને મેં વર્ષોથી અંદર જાળવીને રાખ્યું છે. અને એવો પ્રાસાદ બનાવીએ આ માંડવગઢની ધરતી ઉપર કે જાણે ગિરિરાજ શત્રુંજયે અહીંની ધરતી પર અવતાર લીધો હોય. અને પ્રથમણી એક સરસ મજાનો શબ્દ બોલે છે કે જરૂર જરૂર શત્રુંજય માંડવગઢમાં અવતાર લેશે. શું ભવ્ય કલ્પના છે, શું રમ્ય ચિત્ર છે. આપણે શત્રુંજય અવતાર એમની સ્થાપના કરશું. ઝાંઝણશાના પત્ની પણ સૂર પુરાવે છે, આપ જે વિચારો છો તેમ જ થાઓ. અને એ રાત્રિ સ્વપ્નની અંદરમાં વિકસે છે. શત્રુંજય અવતારનું સ્વપ્ન. આ એ જમાનો ન હતો કે જ્યારે આમ ઢગલે ઢગલા ઉતરતા હોય જીન પ્રાસાદોના. ત્યારે જીન પ્રસાદ બનાવવો એ એક મહત્ત્વની ઘટના બનતી, અને એટલે જ એની સંખ્યા બહુ સીમિતમાં રહેતી. આવા શ્રેષ્ઠીઓ જ કરી શકતા. અને એટલે હવે પેથળશા વિલંબ વિના બીજે દિવસે વહેલી સવારે રાજા પાસે જાય છે અને રાજાને વિનંતી કરે છે કે મહારાજ, મારે માંડવગઢની ધરતીનો એક સુંદર ટુકડો જોઈએ છે, જે ટુકડાથી આખી ને આખી અવંતી બળભાગી થઈ જશે. રાજા કહે છે કે તમે તો આ દિલના માલિક છો. આ દિલના માલિક થયેલા તમે એ ધરતીના પણ માલિક થયા. તમારી આંખ જ્યાં ચોટે તે ધરતી તમારી. જયસિંહ દેવની કૃપા આમ પણ વરસતી હતી અને ખાણોમાંથી પથ્થરો આવવા માંડ્યા. ભવ્ય સર્જનના ટાંકણાઓ થવા લાગ્યા. ધરતી એક પછી એક જોતાં એક શુભ પડે સરસ મજાની ધરતી પણ મળી ગઈ અને ખનન અને શિલાન્યાસ વિધિ થઈ. આખા માંડવગઢના નાક સમી એ ધરતી એ માંડવગઢના રાજમાર્ગોથી વીંટળાયેલી હતી અને એ ધરતી ધન્ય બનવા માટે જાણે સામે ચડીને પેથળશાને વિનંતી કરવા આવી હોય એ રીતે એ ધરતી ઉપર કાર્ય શરૂ થયું. દિવસો પસાર થવા લાગ્યા. સ્વપ્ન ધીરે ધીરે સાકાર બનતું હતું અને એક દિવસ એવો સરસ મજાનો આવ્યો કે જ્યારે ગગનને ચૂમવાની અદમ્ય ઝંખના જે એક એક ઊંચા શિખરોમાં વર્તાય એવા શિખરો સાથેનું એ જિનાલય એ ત્યાં તૈયાર થઈને ઊભું રહ્યું. એ શિખર ઉપર સુવર્ણનો દંડ પ્રતિષ્ઠિત થયો. એની ઉપર સોનાની ઘૂઘરમાળ રણકી ઉઠી હતી. એનો કળશ પણ સુવર્ણનો. મંદિરનું શિખર શિલ્પથી સભર અને ઊંચાઈ એટલી બધી કે જોનાર તરત જ વાહ વાહ બોલી ઉઠે. પવનની સાથે રમત રમતી એની ધજાઓ ઘૂઘરીના રણકાર સાથે ગગનમાં અહર્નિશ લહેરાતી રહેતી અને જાણે શત્રુંજયનો જ અવતાર હોય એવા શત્રુંજય અવતારની એ સ્થાપના થઈ. એ મુખ્ય મંદિરની ચારે બાજુએ 72 દેરીઓ શોભી રહી હતી. એક એક દેરી દેવાલય જેટલી વિશાળ અને ભવ્ય, અને પ્રત્યેક દેરી ઉપર સુવર્ણનો દંડ અને સુવર્ણનો કળશ. જાણે આ ધરતી ન હતી, આ સ્વર્ગ હતું એવી કંઈક સૃષ્ટિ સર્જાઈ. મંદિરોના પથ્થરનો એક એવો ભાગ ન હતો કે જ્યાં શિલ્પકારોએ ટાંકણા ન પાડ્યા હોય. અને આકાશમાં શુભ ઘડી પળ રચાયા. ગ્રહોના 4 મંગલ ભર્યા બન્યા અને આવતી એક પાવન પડે શત્રુંજય અવતારમાં યુગદ્રષ્ટા આચાર્ય શ્રી ધર્મગોસ્વરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે ભગવાન શ્રી યુગાદિનાથની વિશાળકાય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આખો માંડવગઢ
ધવલ મંગલ ગીતોથી ધબકી ઉઠ્યો. દાનના પ્રવાહને હવે ઠેર ઠેર ધર્મથી લીલુંછમ બનાવવાના કાર્યો શરૂ થયા. 18 લાખ રૂપિયાનો સદવ્યય એક જિનાલય પાછળ થયો. પણ આ જિનાલય જોયા પછી પેથળશાને એમ થયું કે આ આખું જગત કેમ જિનાલયોથી શોભિત નથી થતું. મારી શક્તિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી હું એક પણ ધરતીને હું જિનાલય વિનાની નહીં રહેવા દઉં. અને એટલે સૌથી પ્રથમ જે શત્રુંજય અવતારનું સર્જન થયું હતું એવા શત્રુંજય અવતારને ભેટવા માટે પરિવાર સાથે ગયા. શત્રુંજય પર યાત્રા કરતાં કરતાં જોયું કે અહીં તો કેટલા જર્જરિત જિનાલયો થયા છે, અને એમાં પણ શાંતિનાથ ભગવાનનો જિનાલય એકદમ જર્જરિત અવસ્થામાં જોયું. દુઃખ થયું અને વિસર્જનનું સંહાર ચક્ર જે ગુમાવ્યું છે આ કાળે, એને હવે હું સર્જનના સુંદર સંગીતથી હું એને બદલાવી દઈશ. પ્રસ્થાનનું પગલું ભરાયું અને શત્રુંજયની ભૂમિ ઉપર શાંતિનાથ પ્રભુના મંદિરની રણકતી ઘૂઘરીઓ એક કાવ્યમય બનાતી ગઈ. એક નવો ગર્ભગૃહ, એક નવું મજાનું સરસ મજાનું રંગમંડપ અને કોટી કોટી નામનું એક મંડપ બનાવવામાં આવ્યું. એના શિખર ઉપર સુવર્ણ કળશની અંદર 8 ભાર પ્રમાણ સુવર્ણ ભેળવવામાં આવ્યું. એના દંડો પણ સુવર્ણના, અને ત્યાં પણ 72 શિખરોથી ચમકતું એવું શાંતિનાથ ભગવાનનું જિનાલય થયું. અને હવે યાત્રા શરૂ થઈ એક પછી એક ધરતી ઉપર જિનાલયોના સર્જનની. જ્યાં જિનાલયો નથી ત્યાં બધે જ ધરતી લો અને જિનાલયો બાંધો. પેથળશા વરસવા માટે તૈયાર છે, આવી ઉદ્ઘોષણા થઈ. ગામે ગામ, નગરે નગર, બધે જ પરમાત્માના જિનાલયો બનાવવાની જાણે હોડ લાગી. અને પેથળશા એટલા સુકૃતોના ધણી બનવા લાગ્યા કે હવે આ પેથળશાને જગત સુકૃત સાગર તરીકે ઓળખવા માંડ્યું. આપણે ઘણી બધી વાર પેથળશાના નામ લેતા હોઈએ છીએ, પણ વ્યક્તિ એ પોતાના વિશેષણથી શોભે. જે વિશેષણ જીવન આખા દરમિયાનમાં અનન્ય સુકૃતો કરીને મેળવ્યું છે, તે વિશેષણને યાદ કર્યા વિના જો આપણે એ વ્યક્તિનું નામ લઈએ તો એ કદાચ આપણી કચાશ છે. એ વિશેષણ બોલશું તો ક્યારેક આપણે વિશેષ બનશું. અને એટલે જેમ વિમલશ્રીના નામથી સવાર થવી જોઈએ, એમ પેથળશાનું નામ અગર આવે તો સુકૃત સાગર પેથળશા. આ શાસ્ત્રકાર ભગવંતોએ જે નામ આપ્યું, મહાપુરુષોએ, એ નામપૂર્વક એમનું સ્મરણ થવું જોઈએ. ખરા અર્થની અંદરમાં જે સુકૃતના સાગર હતા, આપણે નાનકડા સુકૃતના ખાબોચ એમાં પણ લીપાઈ જઈએ અને આખા જગતની અંદર જાણે ગર્જના કરતા હોઈએ, ઘોષ કરતા હોઈએ, એવી રીતે પોતાના સુકૃતને વેચી મારીએ છીએ. પણ આ સુકૃતના સાગર હતા કે જે સાગરની જેમ ગંભીર પણ હતા. ઓમકારનગર, ભારતીપત્તન, તારાપુર, દર્ભાવતી, સોમેશ્વર પત્તન, વાંકાનેર, માંધરાતાપુર, ધારાનગરી, નાગહદ, નાગપુર, નાસિક્યપુર, વડોદરા, સોપારપુર, રત્નપુર, કોરંટપુર, કરહેટપુર, ચંદ્રાવતી, ચંદ્રકૂટ, ચારૂપ, ઐન્દ્રીનગરી, ચિખ્ખલનગર, બિહારપુર, વામનસ્થલી, જયપુર, ઉજ્જૈની, જાલંધરપુર, સેતુબંધ, પશુસાગર દેશ, પ્રતિષ્ઠાનપુર, વર્ધમાનપુર, પર્ણબિહાર, હસ્તિનાપુર, દેપાલપુર, ગોગપુર, જયસિંહપુર, સલક્ષણપુર, જૂનાગઢ, ધોળકા, મકુંડીનગરી, વિક્રમપુર, મંગળદુર્ગ જિનાલય, આ બધા જ સ્થાનો પેથળશાની દ્રષ્ટિમાં આવવા લાગ્યા. કયો પ્રદેશ બચ્યો? આજે જેને આપણે અલગ અલગ રાજ્યો તરીકે ગણીએ છીએ, તે તમામ રાજ્યોના મુખ્ય સ્થાનો આજથી કેટલાય વર્ષો પહેલાંની આ વાત, એ સમયથી પણ આ બિરાજમાન. આજે પણ ચારૂપની અંદરમાં પેથળશા દ્વારા નિર્મિત એ જિનાલય, ઉત્તંગ જિનાલય, એ સરસ મજાનું શોભી રહ્યું છે. આવા કેટલાય સ્થાનો આજે પણ છે કે જે બધા જ સ્થાનો એ પેથળશાએ જ્યાં જ્યાં સ્વપ્ન જોયું ત્યાં ત્યાં એ જિનાલયો બંધાયા. અને સુકૃતના સાગર એવા મંત્રીશ્વરે સર્જનનું ટાંકણું એવું સજાવ્યું કે એના ટાંકણે દુનિયા ગાજી ઉઠી. નાથ વિહાણા ગામો જ્યાં જ્યાં પરમાત્મા નહોતા વિરાજમાન, તે તમામ ગામો એ નાથ સહિતના થયા. અઢળક ધન વેર્યું. નિંબુસ્થળ નામનો પર્વત એ તળેટી સહિત સર્જનના ટાંકણે આ મહાત્મ્યાએ ગુંજતો કર્યો. અને તળેટી પર અને પર્વત પર એમ 2 ભવ્ય જીન મંદિરો ઊભા કર્યા. 84 જીન મંદિરોના સર્જનહાર તરીકેનું એમણે એ સમયે બિરુદ મેળવ્યું. દિવસો વીતવા લાગ્યા અને હવે એક એવા નગરની વાત એમને સાંભળવા મળી
કે જે નગરની અંદરમાં જીન મંદિર બાંધવું અશક્ય છે, આવો શબ્દ સાંભળવા મળ્યો. એ ધરતી પર પૃચ્છા કરાવી કે ભાઈ કેમ એવું, આટલી ભવ્ય નગરી અને તેમ છતાં પણ ત્યાં જિનાલય બાંધવું અશક્ય. અને પેથળ શાહના મનમાં એક વિચાર આવ્યો. એની સ્મૃતિપટ ઉપર એક ચિત્ર અંકિત થયું. નગરીનું નામ હતું દેવગિરી. અને પેથળ શાહ યાદ કરે છે કે આ તો એ જ નગરી છે જ્યાં મારા પિતાશ્રીએ સરસ મજાની સુવર્ણ મઢિત એવી પૌષદશાળા બનાવવાનું સ્વપ્ન વિચાર્યું હતું અને એ બનાવી પણ હતી. કેસરથી મિશ્રિત એવી સરસ મજાની પૌષદશાળા જ્યાં બનાવી હતી, એવું એ દેવગિરી આજે કાળક્રમે કેટલી હદ સુધીનું ખંડિત થયું અને આજે એ પરિસ્થિતિમાં આવીને ઊભું રહી ગયું કે જ્યાં જૈન મંદિર બનાવવું અશક્ય થયું. બ્રાહ્મણોનું એટલું જબરદસ્ત વર્ચસ્વ વધી ગયું, જે મંદિરો હતા તે પણ નષ્ટ થયા અને નવું મંદિર બાંધવા માટેની કોઈ જાતની કોઈ શક્યતા પણ ન રહે. એ પરિસ્થિતિમાં દેવગિરી આવીને ઊભું રહી ગયું. અને આ દેવગિરીની અંદરમાં એક જિનાલય હું બાંધીશ, આવો વિચાર એમના મનમાં પ્રગટ્યો. એ વિચાર ઉપર ધર્મગોસ્વરીશ્વરજી મહારાજાએ સ્ટેમ્પ લગાડ્યો કે જો દેવગિરીની અંદરમાં જિનાલય ખડું થાય તો એ ખરી શાસન પ્રભાવના રહેશે. પણ જે દેવગિરી જૈન મતને પ્રવેશ આપવા માટે પણ તૈયાર નથી, એ દેવગિરી જિનાલય ખડું કરવા માટે તૈયારી આપશે. કેટલાય દાવો રમવા પડ્યા અને એ જે દાવ રમ્યો છે એ દાવ એ કાયમ માટે શાશ્વતો કોઈના પણ હૃદયને જીતવા માટેનો શ્રેષ્ઠતમ દાવ કહી શકાય એવો દાવ રમ્યા. અને એ દાવને આજે પણ આપણે અનુભવી શકીએ છીએ. એવી એ દાવની પ્રક્રિયા એક તીર્થ માટે એક મહાત્મા દ્વારા પણ રમાઈ હતી. આ બંને પ્રક્રિયામાં ક્યાં કોમન પોઈન્ટ હતા અને કયો એ દાવ હતો કે જે દાવે દેવગિરીની અંદરમાં દેવાલય જિનાલય બનાવડાવ્યો, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.